જૂનાગઢના માંગરોળ બંદરના સોમનાથ ભવન ખાતે ઓખા, પોરબંદર, વેરાવળ, ભીડિયા, માંગરોળ સહિત ગામોના માછીમાર આગેવાનોની સંકલન મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું। આ મિટિંગમાં ખાસ તો હાલ ગુજરાતના દરિયામાં અન્ય રાજ્યના લોકો દ્વારા કરાતી લાઇન ફિશિંગ, લાઇટ ફિશિંગ, ઘેરા ફિશિંગ સહિત માછીમારોના કેટલાક પ્રશ્નો અંગે ચર્ચાઓ કરવામાં આવી હતી। માછીમારોના ભવિષ્યની ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી અને આ પ્રશ્નો અંગે તમામ નાના મોટા માછીમારોમાં જાગૃતતા આવે તે બાબતે પણ ચર્ચાઓ કરવામાં આવી હતી। માછીમારોના ગંભીરતાને ધ્યાનમાં લઈને આગામી દિવસોમાં આગેવાનો દ્વારા સરકારમાં ઉગ્ર રજૂઆત કરાશે। આજ રોજ માંગરોળ મુકામે પોરબંદરથી વેરાવળના તમામ એસોસિએશનના આગેવાનોની એક સંકલન મિટિંગ રાખેલી હતી, જે અમારો ઘણા ટાઈમથી લાઇન ફિશિંગ, પેરા ફિશિંગ અને લાઇટ ફિશિંગ, ઘેરા ફિશિંગ ને લગતો વિષય બહુ ગંભીર બની રહ્યો છે। આ વિષયની ચિંતાને લઈ અને આગળના કાર્યક્રમમાં આપણે કઈ રીતનું આપણે આયોજન કરવું એના માટે માંગરોળ મુકામે એક મિટિંગ રાખેલી હતી। એમાં જો હવે લોકો ગંભીર રીતે આમાં જાગૃતતા નહીં લાવે તો તમામ પરિવારો બેકાર થઈ જશે, રોજીરોટીનો મોટો પ્રશ્ન આવીને ઉપસે। એટલે મારી એક નમ્ર વિનંતી છે કે દરેક માછીમાર સમાજ આ કાર્યક્રમમાં જાગૃતતા રાખે, સાથ સહકાર આપે એવી મારી માંગરોળ ખારવા સમાજ પરસોત્તમભાઈ પટેલ તરીકે નમ્ર વિનંતી છે। અત્યારે અમારા પોરબંદરથી આગેવાનો આવેલા છે, માંગરોળથી છે, વેરાવળ ફાઉન્ડેશન સમાજ, વેરાવળ ભીડિયા કોળી સમાજ, વેરાવળ ભીડિયા ખારવા સમાજ, આટલા લોકો આગેવાનોને ઇમરજન્સીમાં અમે અહીંયા સંકલન માટે બોલાવેલા છે। આજે અમે માંગરોળ મુકામે અમારા ખારવા સમાજના હોલમાં, સોમનાથ હોલમાં ગુજરાતના માછીમારો બધા આગેવાનો ભેગા થયા છે સંકલન બેઠક માટે। આ બેઠક અગાઉ જે પોરબંદર અમારે ભારગામ સમાજના અધ્યક્ષસ્થાને મિટિંગ લેવાઈ હતી, એ મિટિંગમાં અમે બધા લોકોએ જે ગુજરાતના માછીમારોને અત્યારે પારાવાર મુશ્કેલી છે, એમાં સૌથી મોટી મુશ્કેલી નિર્માણ થઈ છે અત્યારે લાઇન ફિશિંગ અને લાઇટ ફિશિંગ। એને કેન્દ્ર સરકાર દ્વારા બાન કરેલી છે અને એના પર પ્રતિબંધ મૂકેલું છે, છતાંય બી અમુક લોકો, ચોક્કસ લોકો દ્વારા કરવામાં આવે છે। એટલે એનાથી ગુજરાતના માછીમારો દિન પ્રતિદિન બેકાર થતા જાય છે અને માછીમારીના જે ધંધા સાથે સંકળાયેલા લાખો ધંધાર્થીઓ બી બેરોજગાર થતા જાય છે। એની ચિંતા લઈ અને વહેલી તકે આ લાઇન ફિશિંગ અને લાઇટ ફિશિંગ જે ગેરકાયદેસર ચાલે છે એને બંધ કરાવવા માટે અમે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારમાં બી અમે રજૂઆતો કરેલી છે। એ પછીના દિવસોમાં ગુજરાતના તમામ બંદરો ઉપરથી અમે આવેદનપત્ર આપેલા છે, કેમ કે હજી એને બંધ કરાવવા માટે અસરકારક સરકારની જે પોલીસ છે કે કોસ્ટગાર્ડ છે એ યોગ્ય પગલાં હજી સુધી ના લેવાના કારણે આ વસ્તુ હજુ બી ચાલુ છે। એટલે આજે અમે સંકલન બેઠક અહીંયા માંગરોળ એ સંદર્ભમાં રાખી હતી। એમાં અમે નક્કી કર્યું છે કે અમે લોકો સરકારમાં ફરીથી આ બાબતે રજૂઆત કરવા માટે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારમાં જશું અને જો આનો વહેલી તકે અમને આ બંધ કરાવવા માટે કોઈ પરિણામ નહીં મળે અને કોઈ સાથ સહકાર નહીં મળે તો મજબૂરીવશ અમારો જે સમાજ છે, માછીમાર સમાજ, એ મજબૂરીવશ ગાંધીજી માર્ગે જવા આજે નક્કી કરવામાં આવ્યું છે।